નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ચટાકોમાં. સ્વાદનું સાચું સરનામું એટલે ચટાકો. તો આજે હું લઈને આવી ગઈ છું ગુજરાતી દાળની રેસીપી. એના માટે મેં મસૂર દાળ, તુવેર દાળ અને થોડી ચણાની અને થોડી મગની દાળ 1 કલાક માટે પલાળીને રાખી દીધી હતી. હવે એમાં થોડી હળદર, તમાલપત્ર, મરી અને લવિંગ સ્વાદ પ્રમાણે એડ કરીને એને સારી રીતે બાફવા માટે મૂકી દીધું છે. કુકરમાં મેં 2 વિસલ વગાડી છે અને દાળ સારી રીતે બફાઈને તૈયાર છે. હવે બ્લેન્ડર કરતાં પહેલાં એમાં મેં અડધું ટમેટું, 1 લાલ મરચું અને આદું એડ કર્યું છે અને સારી રીતે બ્લેન્ડ કરી લીધું છે. અને 1 નાનું ટમેટું મેં બ્લેન્ડ કર્યા પછી એડ કર્યું છે, એટલે દાળમાં થોડા ટમેટાના કટકા પણ આવશે. હવે સારી રીતે દાળને ઉકળવા દઈએ છીએ અને સાઈડમાં આપણે દાળ વઘારવાની તૈયારી કરી લઈએ છીએ. એના માટે મેં તાજો લીલો લીમડો તોડી લીધો છે. વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. એમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે એમાં થોડું જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, થોડી હળદર એડ કરી દઈશું અને તાજો તોડેલો લીમડો એડ કરી દઈશું. આનાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને તૈયાર છે આપણો વઘાર. હવે આ વઘારને આપણે ડાયરેક્ટ કુકરમાં બનતી જે દાળ છે એમાં એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બનતી ગુજરાતી દાળ અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. અને હા, દાળ જો ગુજરાતી હોય અને એમાં ગળપણ ના હોય એવું તો કંઈ બને. એના માટે મેં 1 ચમચી ગોળ એડ કર્યો છે. એના પછી થોડું ધાણા જીરું અને થોડું લાલ મરચું એડ કર્યું છે. તો તૈયાર છે આપણી ગુજરાતી દાળ. જો તમને આ વિડીયો અને રેસીપી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોને લાઇક જરૂરથી